તમને હંમેશા કહેવામાં આવ્યું છે કે ખૂબ જ મહેનત કરો, ધ્યાન કેન્દ્રિત કરો, મોટા સપના જુઓ, પરંતુ સૌથી મહત્વનું જે છે, જેના વિના બધી મહેનત અધૂરી રહી જાય છે, તેના વિશે કોઈ ક્યારેય વાત જ નથી કરતું. શા માટે? કારણ કે કેટલાક રહસ્યો એવા હોય છે જે જાણી જોઈને તમારાથી છુપાવવામાં આવે છે. રહસ્યો જો તમારી પકડમાં આવી જાય તો તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. હવે પહેલીવાર આ વિડિયો તમને તે દરવાજા સુધી લઈ જશે જ્યાં સાચી તાકાત છુપાયેલી છે. તે તાકાત જે અત્યાર સુધી અવાજના ઘોંઘાટમાં દબાઈ ગઈ હતી. તે રસ્તાઓ જેને આજથી પહેલા કદાચ કોઈએ તમારી સામે ખોલ્યા જ નહીં. અને ખાસ વાત એ છે કે આ બુકના અધ્યાય 6 અને અધ્યાય 17 એ જ તે વળાંક છે જ્યાં તમને તે વાતો જાણવા મળશે જે અત્યાર સુધી આ દુનિયાએ તમારાથી છુપાવી રાખી હતી. ફોકસ ઓન વોટ મેટર્સ માત્ર એક પુસ્તક નહીં, આ તમારી સુપ્ત તાકાતને જગાડનારી એક યાત્રા છે. હવે સમય આવી ગયો છે જાણવાનો, જાગવાનો અને સાચે જ આગળ વધવાનો. હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ શાનદાર ઓડિયો બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ ઓડિયો બુક ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. તો ચાલો જરા પણ વિલંબ કર્યા વગર શરૂ કરીએ. અધ્યાય 1. દરેક કામ જરૂરી નથી હોતું. ક્યારે વિચાર્યું છે કે દિવસભરની દોડધામ પછી પણ શા માટે લાગે છે કે આપણે કંઈ જ મહત્વનું હાંસિલ નથી કર્યું? સવારથી રાત સુધી આપણે પોતાને ખૂબ વ્યસ્ત અનુભવીએ છીએ. ઈમેલના જવાબ આપવા, વોટ્સએપ પર સંદેશા જોવા, અચાનક આવતા કોલ્સ સાંભળવા, મોબાઈલની નોટિફિકેશન્સમાં ખોવાઈ જવું, પરંતુ તો એ દિવસ પૂરો થતાં હૃદયમાં એક ખાલીપણું રહી જાય છે. એવું લાગે છે કે આપણે ખરેખર તે નથી કર્યું જે સાચે જ આપણને આગળ લઈ જઈ શકે છે. વાસ્તવમાં એ જ સૌથી મોટી ભૂલ છે. આપણે મહત્વની અને તાત્કાલિક વચ્ચેનો તફાવત ભૂલી જઈએ છીએ. દરેક વસ્તુ જે તાત્કાલિક લાગે છે તે જરૂરી નથી કે તે સાચે જ મહત્વની હોય. ઉદાહરણ લો, માનો તમારે એક મોટી પરીક્ષા આપવાની છે અથવા તમારું સ્વપ્ન પ્રોજેક્ટ શરૂ કરવાનું છે, પરંતુ અચાનક એક મિત્ર કોલ કરીને કહે, ભાઈ તાત્કાલિક છે, હમણાં વાત કર. તમે તે વાતચીતમાં ખોવાઈ જાઓ છો. કોલ પૂરો થતાં જ લાગે છે કે આખું ધ્યાન તૂટી ગયું. એ જ છે સાચો જાળી, તાત્કાલિકતાનો જાળી. અને મજાની વાત એ છે કે આ જાળી આપણે પોતે જ વણીએ છીએ. થોડીવાર વિચારો, જો આપણે દરેક વાર તાત્કાલિક લાગતી વસ્તુ પર પ્રતિક્રિયા આપતા રહીશું તો આપણા સપનાઓ, આપણા સાચા લક્ષ્યો ક્યારે પૂરા થશે? એ જ કારણ છે કે ડેલિયસ ફોરુ કહે છે, સફળતાનું રહસ્ય એ નથી કે તમે દરેક વસ્તુ પર કાર્યવાહી કરો, પરંતુ એ છે કે તમે સાચી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. બાળપણથી આપણને શીખવવામાં આવ્યું છે, વ્યસ્ત રહો તો જીવન બની જશે, પરંતુ કોઈ નથી કહેતું કે વ્યસ્ત રહેવું અને પ્રોડક્ટિવ રહેવું એ બે અલગ વાતો છે. જ્યારે તમે દરેક નાની નાની વિક્ષેપમાં ખોવાઈ જાઓ છો તો તમે તમારા સાચા સપનાઓથી દૂર થતા જાઓ છો, બિના અનુભવ્યે. આ બરાબર એવું જ છે જેમ કોઈ મેરેથોન દોડે છે, પરંતુ દરેક થોડે અંતરે ઊભા રહીને સેલ્ફીઓ લેવા લાગે તો મંજિલ કેવી રીતે મળશે? તેથી પહેલો નિયમ સમજો, દરેક કામ કરવું જરૂરી નથી, માત્ર તે કામ જ જરૂરી છે જે સાચે જ તમને તમારા લક્ષ્યની નજીક લઈ જાય. હવે પ્રશ્ન આવે છે, કેવી રીતે ઓળખીએ કે કયું કામ સાચે જ મહત્વનું છે? ખૂબ સાદો ઉપાય છે. પોતાના હૃદયથી પૂછો, શું આ કામ મારું લક્ષ્ય પૂરું કરશે? જો જવાબ હા છે તો જ તેમાં ઉર્જા લગાવો. જો જવાબ ના છે તો ભલે તે કેટલું પણ તાત્કાલિક લાગે, વિનમ્રતાથી તેને અવગણવાનું શીખો. ઉદાહરણ, જો તમારું સપન છે એક શાનદાર વેપાર ઊભો કરવો, તો દિવસભર રેન્ડમ વિડીયો જોવા કરતાં વધુ સારું છે કે તમે વેપારની વ્યૂહરચના બનાવો, નવા વિચારોનું અન્વેષણ કરો અથવા તમારી કુશળતાઓમાં સુધારો કરો. કારણ કે એ જ સાચું કામ છે, બાકી બધું માત્ર વિક્ષેપો છે. અહીં એક નાનકડી વાર્તા યાદ આવે છે. એકવાર એક વૃદ્ધ ખેડૂતે પોતાના પુત્રને સમજાવ્યો, બેટા, જો તું દરેક ભસતા કૂતરાને પથ્થર મારવા લાગીશ તો મંજિલ પર કદી પહોંચી નહીં શકે. તારું કામ છે સીધા રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું, નહીં કે દરેક વિક્ષેપ પર. એ જ ફિલોસોફી આપણી પણ હોવી જોઈએ. દરેક અવાજ, દરેક નોટિફિકેશન, દરેક તાત્કાલિકતા પર ધ્યાન આપવા કરતાં વધુ સારું છે પોતાના સ્વપ્ન તરફ સ્થિરતાથી આગળ વધતા રહેવું. હવે વિચારો કે જો તમે રોજ માત્ર એક કામ પણ એવું કરો જે સાચે જ તમારું જીવન બદલી શકે, તો 365 દિવસોમાં તમારું જીવન ક્યાંથી ક્યાં પહોંચી શકે? કલ્પના કરો, દરરોજ માત્ર એક નાનકડું અર્થપૂર્ણ પગલું લેવું. શરૂઆતમાં ખૂબ ધીમું લાગશે, પરંતુ કેટલાક મહિનાઓ પછી જ્યારે તમે પાછળ વળીને જોશો તો તમને પોતાના પર ગર્વ થશે. અને એ જ સાચું રહસ્ય છે. વ્યસ્ત દેખાવું સરળ છે, પરંતુ સાચે જ ધ્યાન કેન્દ્રિત રહેવું એ કળા છે જે જીવન બદલે છે.
અગલા અધ્યાયમાં આપણે એવા મનોદશા વિશે વાત કરીશું જે તમને રોજ વિક્ષેપોથી બચાવીને તમારા સૌથી મોટા સપનાઓ તરફ લઈ જશે. ચાલો આગળ વધીએ. અધ્યાય 2. ટોળામાંથી નીકળો, પોતાના રસ્તે ચાલો. દરેક સવારે જ્યારે તમે મોબાઈલ ઉઠાવો છો તો શું સૌથી પહેલા બીજાના જીવનની ઝલક મળે છે? ઇન્સ્ટાગ્રામ પર કોઈ પ્રવાસ કરે છે, વોટ્સએપ પર કોઈની નવી કારનો ફોટો છે, લિંક્ડઇન પર કોઈની નવી નોકરીની પોસ્ટ છે, અને ધીમે ધીમે આપણા હૃદયમાં એક હળવી અશાંતિ ઘર કરવા લાગે છે. બધા આગળ વધી રહ્યા છે, હું પાછળ કેમ રહી ગયો? એ જ સૌથી મોટી ભૂલ છે, ટોળા સાથે પોતાની તુલના કરવી. ડેરિયસ ફોરુ કહે છે, જો તમે હંમેશા બીજાની દોડમાં દોડતા રહેશો તો પોતાની દોડ કદી જીતી નહીં શકો. વિચારો, જો કોઈ ખેડૂત જે સફરજન ઉગાડે છે તે દરરોજ સેબના બગીચા તરફ જુએ તો શું તે કદી સારા સફરજન ઉગાડી શકશે? ના. તેને પોતાનું ખેતર, પોતાનું બીજ, પોતાની ફસલ જોવી પડશે. તેને ટોળાના અવાજમાં નહીં, પોતાના કામમાં ડૂબવું પડશે. સાચી સફળતા ત્યારે આવે છે જ્યારે તમે પોતાનો રસ્તો ઓળખો છો, નહીં કે બીજાની નકલ કરીને ચાલો છો. ઉદાહરણ, જો તમારું સ્વપ્ન છે લેખનમાં કારકિર્દી બનાવવી, તો માત્ર એટલે જ આઈટી નોકરી પકડી લેવી કારણ કે બધા કરે છે તમને અંદરથી કદી ખુશ નહીં કરે. ટોળું છોડવું સરળ નથી. એકલતા લાગશે, શંકાઓ આવશે, પરંતુ સાચી તૃપ્તિ ટોળાના રસ્તામાં નહીં, પોતાના રસ્તામાં છુપાયેલી હોય છે. હવે વિચારો, જો આજથી તમે માત્ર પોતાના સપનાઓ પર ધ્યાન આપો અને તુલના છોડી દો તો આવતા 1 વર્ષમાં તમારી વૃદ્ધિ કેટલી ઝડપી થઈ શકે છે. અગલા અધ્યાયમાં જાણીશું કેવી રીતે પોતાના સમયને પોતાનું સૌથી મોટું રોકાણ બનાવવું. ચાલો પોતાના સમયની સાચી તાકાત સમજીએ. અધ્યાય 3. સમયને સમજો, જીવન બદલો. કલ્પના કરો તમને દરરોજ 86,400 રૂપિયા મળે છે, પરંતુ શરત એ છે કે રાત્રે 12 વાગ્યા પછી જે બચે તે બધું શૂન્ય થઈ જશે. શું તમે વ્યર્થ ખર્ચ કરશો? ના ને. પરંતુ આપણે દરરોજ 86,400 સેકન્ડ એમ જ ગુમાવીએ છીએ, બિના વિચારીએ, બિના સમજે. ડેરિયસ ફોરુ કહે છે, જેણે સમયને સમજી લીધો તેણે જીવન જીતી લીધું. સમય સૌથી કિંમતી ચલણ છે. પૈસા કમાઈ શકાય છે, પાછા આવી શકે છે, પરંતુ એકવાર જે સમય ગયો તે કદી પાછો નથી આવતો. હવે પ્રશ્ન ઉઠે છે, સમયને કેવી રીતે વ્યવસ્થિત કરવો? ખૂબ સાદો ઉપાય છે. દરેક સવારે પોતાની જાતને પૂછો, આજનું સૌથી મહત્વનું કાર્ય શું છે, અને પછી દિવસભર તેના પર જ ધ્યાન રાખો. ઉદાહરણ જુઓ, જો આજે તમારું લક્ષ્ય છે પોતાના સાઇડ હસલ પર કામ કરવું, તો સૌથી પહેલા તેને એક સમર્પિત સમયનો સ્લોટ નક્કી કરો. મોબાઈલ સ્ક્રોલ પછી પણ થઈ શકે છે, પરંતુ સ્વપ્ન નિર્માણનો સમય પાછો નથી આવતો. સમય અવરોધને સૌથી શક્તિશાળી તકનીક છે, જ્યાં તમે દરેક પ્રવૃત્તિ માટે પહેલાથી જ સમય નક્કી કરો છો, જેથી મનને મૂંઝવણ ન રહે અને ધ્યાન જળવાઈ રહે. હવે વિચારો, જો તમે દરરોજ પોતાના સમયના માત્ર 10% પણ જાગૃત રીતે રોકાણ કરો તો 1 વર્ષમાં તમારી પ્રગતિ કેટલી અસંભવિત થઈ શકે છે. અગલા અધ્યાયમાં જાણીશું કેવી રીતે સાચી પ્રાથમિકતાઓ નક્કી કરવું જ સફળતાનો સાચો રસ્તો છે. ચાલો ધ્યાનનું આગળનું પગલું શીખીએ. અધ્યાય 4. સાચું કામ પસંદ કરવું જ સાચી જીત છે. શું તમને ક્યારે અનુભવ થયો છે, દિવસભર વ્યસ્ત રહ્યા પછી પણ રાત્રે એવું લાગે છે કે કંઈ જ અર્થપૂર્ણ થયું નથી? શા માટે? કારણ કે આપણે ઘણીવાર દરેક કામ કરવામાં લાગેલા રહીએ છીએ, પરંતુ સાચું કામ પસંદ કરવામાં નિષ્ફળ રહીએ છીએ. ડેરિયસ ફોરુ કહે છે, સફળતાનું રહસ્ય એ નથી કે તમે વધુ કામ કરો છો, પરંતુ એ છે કે તમે સાચું કામ કરો છો. વિચારો, જો કોઈ તીરંદાજ પોતાના દરેક તીરને રેન્ડમ દિશાઓમાં છોડે તો શું તે કદી લક્ષ્યને વિંધી શકશે? ના. ધ્યાન અને ચોકસાઈ જ રમત બદલે છે. ઉદાહરણ, જો આજે તમે નક્કી કરો કે માત્ર તે જ પ્રોજેક્ટ કરશો જે તમારા લાંબા ગાળાના લક્ષ્ય સાથે જોડાયેલો છે, તો તમારી મહેનત અને ઉર્જા સીધી તમારા સપનાઓ તરફ જ જશે. બાકી વસ્તુઓ, રેન્ડમ બેઠકો, અનાવશ્યક પાર્ટીઓ, ગપશપ માત્ર ઉર્જા ખેંચી લેશે. સાચું કામ પસંદ કરવું અસુવિધાજનક હોય છે. ઘણીવાર તમારે ના કહેવું પડે છે, ઘણીવાર FOMOની લાગણી થાય છે, પરંતુ યાદ રાખો, જ્યારે તમે ખોટી વસ્તુઓને હા કહો છો તો તમે પોતાના સપનાઓને ના કહો છો. હવે વિચારો, જો આજથી દરરોજ માત્ર એક સાચું કામ જાગૃત રીતે પસંદ કરો તો 1 વર્ષ પછી તમારું જીવન કેટલું અલગ હોઈ શકે છે. અગલા અધ્યાયમાં વાત કરીશું કેવી રીતે નાની સ્થિરતા મોટા પરિણામો લાવે છે. ચાલો સપનાઓની પાયાને મજબૂત કરીએ. અધ્યાય 5. નાના પગલાં, મોટી મંજિલ. જ્યારે પણ આપણે કોઈ સફળ વ્યક્તિની વાર્તા વાંચીએ છીએ તો લાગે છે કે તેણે રાતોરાત કંઈક મોટું કરી નાખ્યું, પરંતુ વાસ્તવિકતામાં દરેક મોટી સફળતા પાછળ હજારો નાના નાના નીરસ લાગતા પગલાં હોય છે. ડેરિયસ ફોરુ કહે છે, સ્થિરતા નહીં, તીવ્રતા બધું બદલે છે. વિચારો, જો તમે રોજ માત્ર 20 મિનિટ કોઈ મહત્વની કુશળતા પર કામ કરો તો 1 વર્ષમાં 120 કલાકથી વધુ પ્રગતિ કરી શકો છો. 20 મિનિટ દેખાવમાં કંઈ નથી લાગતી, પરંતુ સંચિત અસર સાચી રમત બદલનારી હોય છે. ઉદાહરણ, દરરોજ 1 પાનું વાંચવું નાનું લાગે છે, પરંતુ 1 વર્ષમાં 365 પાના એટલે 2-3 પૂરા પુસ્તકો. નાના પગલાં નીરસ લાગી શકે છે, તાત્કાલિક પરિણામો દેખાતા નથી, પરંતુ સાચો જાદુ ધીમે ધીમે બને છે. હવે વિચારો,
જો આજથી તમે માત્ર નાના નાના પગલાં લેવા શરૂ કરો તો આવતા 1 વર્ષમાં તમારી ઓળખ, તમારું વિચારવું, તમારી વાસ્તવિકતા કેટલી બદલાઈ શકે છે. આગલા અધ્યાયમાં આવી રહ્યો છે તે વળાંક જ્યાં આપણે પહેલો ઘન આંખ ખોલનાર બેનર જોઈશું. અધ્યાય 6 તમારા વિચારને હલાવી શકે છે. ચાલો તૈયાર થઈ જાઓ. અધ્યાય 6 સાચો દુશ્મન કોણ છે? આંખ ખોલનાર અધ્યાય. તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે? ખરાબ નસીબ, કુટુંબનું દબાણ, ઓછી તકો? ના, તમારો સૌથી મોટો દુશ્મન છે તમારું પોતાનું મન. ડેરિયસ ફોરુ કહે છે, વિક્ષેપો અને બહાનાઓ જ તમારી સૌથી મોટી હારના સાચા કારણો છે. વિચારો, દરેક વાર જ્યારે તમે વિચારો છો, યાર આજે મન નથી કરતું, હમણાં થોડીવાર YouTube જોઈ લઈએ, કાલથી પાક્કું શરૂ કરીશ, તો આ બધું તમારા મનના બનાવેલા બહાનાઓ છે. મન તમને આરામના વિસ્તારમાં રાખવા માંગે છે, કારણ કે મનનું કામ છે જોખમથી બચાવવું, તકલીફથી દૂર રાખવું. પરંતુ વૃદ્ધિ હંમેશા આરામની બહાર જ થાય છે. ઉદાહરણ, જો આજે તમારે જીમ જવું છે તો મન કહેશે કાલથી શરૂ કરી લઈએ, પરંતુ જ્યારે તમે તેને અવગણીને જીમ જાવ છો ત્યારે જ સાચું મન નિયંત્રણ શરૂ થાય છે. મનને માસ્ટર કરવું એ એક દિવસનું કામ નથી, એ રોજનો સંઘર્ષ છે. જાગૃતિ જ પહેલું પગલું છે. દરેક વાર જ્યારે તમારું મન તમને બહાનું આપે, તમે માત્ર પોતાની જાતને એક પ્રશ્ન પૂછો, શું આ સાચે જ મારી મદદ કરે છે? હવે વિચારો, જો આજથી તમે તમારા મનના દરેક બહાનાને પકડવા લાગો તો આવતા કેટલાક મહિનાઓમાં તમારી શક્તિ કેટલી ગુણાકાર થઈ શકે છે. આગલા અધ્યાયમાં જાણીશું કેવી રીતે આત્માનુશાસનને સુપર પાવરમાં બદલી શકાય છે. ચાલો પોતાની તાકાતને વધુ મજબૂત કરીએ. અધ્યાય 7 અનુશાસન જ સાચી સુપર પાવર છે. વિચારો, જો એક વસ્તુ હોય જે તમારા દરેક સ્વપ્નને વાસ્તવિકતામાં બદલી શકે, ભલે તે પૈસા હોય, આરોગ્ય હોય કે સંબંધો, તો તે શું હશે? તે હશે આત્મનુશાસન. ડેરિયસ ફોરુ કહે છે, પ્રેરણા આવી જાય છે, પરંતુ અનુશાસન હંમેશા સાથે ચાલે છે. પ્રેરણા પર વિશ્વાસ કરવું એવું જ છે જેમ વરસાદની રાહ જોવી, ક્યારેક આવે ક્યારેક ન આવે. પરંતુ અનુશાસન પોતાનું વાદળ પોતે લાવે છે. અનુશાસનનો અર્થ નીરસ જીવન નથી. અનુશાસનનો અર્થ છે પોતાના મોટા લક્ષ્યોને પોતાની ક્ષણિક ઈચ્છાઓથી ઉપર રાખવું. ઉદાહરણ તરીકે, જો તમે નક્કી કર્યું છે કે દરરોજ સવારે 30 મિનિટ પુસ્તક વાંચશો, તો ભલે કેટલી પણ ઊંઘ આવતી હોય, તમે ઉઠીને વાંચવું. નાના નાના અનુશાસિત કાર્યો રોજ મળીને તમારું સ્વપ્ન જીવન બનાવે છે. કોઈ એક મોટું વીરત્વનું ક્ષણ નથી હોતું. દરરોજ નાના નાના નિર્ણયો હોય છે જે તમારી નિયતિ લખે છે. વિચારો, જો આજથી તમે માત્ર એક આત્મનુશાસનનું નાનું પગલું લો તો આવતા 1 વર્ષમાં તમે પોતાને કેટલા બદલાયેલા જોશો. આગલા અધ્યાયમાં જાણીશું કેવી રીતે નાની આદતો મોટી મંજિલ તરફ લઈ જાય છે. ચાલો આગલા સ્તરનું વિચારવું શીખીએ. અધ્યાય 8 નાની આદતો, મોટો બદલાવ. દરેક વાર જ્યારે આપણે જીવન બદલવા વિશે વિચારીએ છીએ તો મનમાં આવે છે મોટા મોટા લક્ષ્યો. દરરોજ 4 કલાક વાંચીશ, દર મહિને 2 પુસ્તકો પૂરા કરીશ. પરંતુ એવું કરવાની કોશિશમાં આપણે 3 દિવસમાં થાકી જઈએ છીએ. વાસ્તવમાં જીવન નાની નાની આદતોથી બદલાય છે. ડેરિયસ ફોરુ કહે છે, માઇક્રો હેબિટ્સ જ સફળતા લાવે છે. ઉદાહરણ તરીકે, રોજ સવારે ઉઠતા જ 5 મિનિટ કૃતજ્ઞતા લખવી, રોજ રાત્રે 10 મિનિટ વાંચવું, રોજ સાંજે 15 મિનિટ વર્કઆઉટ કરવું. આ નાના પગલાં નિરસ લાગી શકે છે, પરંતુ એ જ પગલાં તમને તે વ્યક્તિમાં બદલે છે જે તમે બનવા માંગો છો. નાની આદતોનો સાચો કમાલ તેમની સંચિત અસરમાં છે. જેમ બેંકમાં નાનકડા પૈસા રોજ જમા કરવાથી એક દિવસ મોટી બચત બને છે, તેમ નાની આદતો એક દિવસ મોટી વ્યક્તિત્વ બનાવી દે છે. હવે વિચારો, જો આજથી તમે માત્ર 3 માઇક્રો હેબિટ્સ ઉમેરી દો તો આવતા 1 વર્ષમાં તમે તમારી જૂની ઓળખથી કેટલા આગળ નીકળી શકો છો. અગલા અધ્યાયમાં વાત કરીશું ઊર્જા વ્યવસ્થાપનના રહસ્યની, કારણ કે ઊર્જા વિના ધ્યાન શક્ય જ નથી. ચાલો પોતાની અંદરની બેટરીને ચાર્જ કરવું શીખીએ. અધ્યાય 9 ઊર્જા જ સાચી રમત બદલનારી છે. ક્યારે એવું થયું છે કે તમે દિવસની શરૂઆત ઉત્સાહથી કરી હોય, પરંતુ બપોર આવતા આવતા આખો ઉત્સાહ ખતમ થઈ જાય? એ જ ઊર્જા ખેંચાણની અસર છે. ડેરિયસ ફોરુ કહે છે, ધ્યાન ત્યારે જ શક્ય છે જ્યારે તમારી ઊર્જા ઊંચી હોય. ઊર્જા માત્ર શારીરિક નથી હોતી, માનસિક ઊર્જા, ભાવનાત્મક ઊર્જા પણ એટલી જ જરૂરી છે. જો મન થાકેલું છે, હૃદય ભારે છે, તો ભલે દુનિયાનો સૌથી સારો અવસર સામે હોય, તમે કાર્યવાહી નહીં કરી શકો. હવે પ્રશ્ન છે, ઊર્જા કેવી રીતે જાળવી રાખવી? નાના નાના સાદા પગલાંથી. યોગ્ય ઊંઘ લો, ઓછામાં ઓછી 7 કલાક. પ્રોસેસ્ડ ખોરાક ઘટાડો. મોબાઈલનો સમય મર્યાદિત કરો. દિવસમાં 15 મિનિટ ચાલો. ઊંડા શ્વાસ લો. ઉદાહરણ, જો તમે રાત્રે યોગ્ય ઊંઘ લો તો સવારનું ધ્યાન અને સર્જનાત્મકતા અલગ જ સ્તરે હોય છે. જો તમે દર 2 કલાકે 5 મિનિટનો વિરામ લો તો તમારી માનસિક તાજગી જળવાઈ રહે છે.
ઉર્જા લીક્સ રોકવાનો અર્થ છે પોતાના લક્ષ્યો માટે સ્થિર ઊંચી ઈંધણ જાળવવું. હવે વિચારો, જો તમારી ઉર્જા સ્થિર રહે તો તમારા જીવનની ગતિ અને અસર કેટલી ગુણાકાર થઈ શકે છે. અગલા અધ્યાયમાં જાણીશું કેવી રીતે મનોદશા તમારી દુનિયા બદલે છે. ચાલો પોતાના વિચારવાની રીતને આગલા સ્તર પર લઈ જઈએ. અધ્યાય 11, ગહન કાર્યનું રહસ્ય. શું તમને ક્યારેય એવો અનુભવ થયો છે જ્યારે તમે કોઈ કામમાં એટલા ડૂબી ગયા કે સમયની ખબર જ ના પડી? એ જ થાય છે ગહન કાર્ય. ડેરિયસ ફોરુ કહે છે, ઉથલું ધ્યાન બધા કરી શકે છે, પરંતુ ગહન ધ્યાનવાળા જ સાચા હાંસલ કરનારા બને છે. ગહન કાર્યનો અર્થ છે કોઈ પણ વિક્ષેપ વિના સંપૂર્ણ રીતે એક કામમાં ડૂબી જવું. હવે પ્રશ્ન છે, ગહન કાર્ય કેવી રીતે કરવું? કેટલીક સાદી પ્રથાઓ. સવારનો પહેલો કલાક મોબાઈલ મુક્ત રાખો, એક શાંત સ્થળ પસંદ કરો, કામ શરૂ કરતા પહેલા ઊંડા શ્વાસ લો. પોમોડોરો ટેકનિક 25 મિનિટ ધ્યાન વત્તા 5 મિનિટ વિરામ વાપરો. ઉદાહરણ, જો તમે રોજ સવારે 2 કલાક ગહન કાર્ય કરો તો 6 મહિનામાં તમે એક સંપૂર્ણ નવી કુશળતા અથવા પ્રોજેક્ટ બનાવી શકો છો. ગહન કાર્ય તમારો સમય નથી બચાવતું, ગહન કાર્ય તમારું આખું જીવન બદલી દે છે. હવે વિચારો, જો આજથી દરરોજ માત્ર એક ગહન કાર્ય સત્ર પણ કરો તો 1 વર્ષ પછી તમારી સ્થિતિ ક્યાં પહોંચી શકે છે? અગલા અધ્યાયમાં વાત કરીશું ના કહેવું કેમ સૌથી મોટું શક્તિનું પગલું છે. ચાલો પોતાની સીમાઓ બનાવવી શીખીએ. અધ્યાય 12, ના કહો, પોતાની સ્વતંત્રતા બચાવો. ક્યારેક સૌથી જરૂરી વાત હોય છે ના કહેવું, પરંતુ એ જ સૌથી મુશ્કેલ પણ લાગે છે. ડેરિયસ ફોરુ કહે છે, જ્યારે તમે દરેક વસ્તુને હા કહો છો તો તમે પોતાના સાચા લક્ષ્યોને ના કહો છો. વિચારો, જો દરેક વ્યક્તિ તમારી ઉર્જા, તમારો સમય, તમારા ભાવો નિયંત્રિત કરવા લાગે તો તમે તમારા સપનાઓ માટે શું બચાવશો? ઉદાહરણ, જો તમે દર વાર કોઈ મિત્રના અચાનક યોજનામાં ખોવાઈ જાઓ અથવા દર વાર કોઈ રેન્ડમ અનુકંપા માટે પોતાનું કામ છોડો તો તમારા પોતાના સપનાઓ કેટલા પાછળ ચાલ્યા જશે. ના કહેવું અહંકાર નથી, ના કહેવું આત્મસન્માન છે. વિનમ્રતાથી ના કહેવું શીખો. પોતાની પ્રાથમિકતાઓનું રક્ષણ કરો. જ્યારે તમે પોતાની સીમાઓ નક્કી કરી લો તો લોકો પણ તમને ગંભીરતાથી લેવા માંડે છે. હવે વિચારો, જો આજથી માત્ર મહત્વની વસ્તુઓને હા કહો અને બાકી બધાને ના, તો 1 વર્ષ પછી તમારું જીવન કેટલું ધ્યાન કેન્દ્રિત, મુક્ત અને શક્તિશાળી બની શકે છે. અધ્યાય 13, બધું કરવાનું બંધ કરો. શું તમને ક્યારે વિચાર્યું છે, જ્યારે આપણે દરેક તરફ હાથ પગ મારીએ છીએ, દરેક અવસર પકડવાની કોશિશ કરીએ છીએ, તો આખરે આપણે કયું પકડીએ છીએ? કદાચ કંઈ જ નહીં. ડેરિયસ ફોરુ કહે છે, સફળતા એ વાતથી નથી આવતી કે તમે કેટલા કામ કરો છો, પરંતુ એ વાતથી આવે છે કે તમે કયા કામોને ના કહો છો. આજની દુનિયામાં દરેક તરફ વિક્ષેપો છે. દરરોજ નવા કોર્સ, નવી કુશળતાઓ, નવા વલણો, અને આપણે વિચારીએ છીએ આ પણ શીખી લઈએ, એ પણ કરી લઈએ, બધું કરી લઈએ. પરંતુ સત્ય એ છે કે જે બધું કરવા માંગે છે તે આખરે કંઈ જ માસ્ટર નથી કરી શકતો. ઉદાહરણ, જો કોઈ બાળક એકસાથે ક્રિકેટ, ગિટાર, કોડિંગ અને પેઇન્ટિંગ શીખવા લાગે તો શું તે કોઈ એક વસ્તુમાં ચેમ્પિયન બની શકશે? ના. ચેમ્પિયન તે જ બને છે જે એક રસ્તો પસંદ કરે છે અને તેમાં ઊંડાણ સુધી જાય છે. હવે વિચારો, જો આજથી તમે નક્કી કરો કે હું માત્ર 1 કે 2 લક્ષ્યો પર જ આખી ઉર્જા લગાવીશ તો આવતા કેટલાક મહિનાઓમાં તમે ક્યાં પહોંચી શકો છો? અગલા અધ્યાયમાં વાત કરીશું કેવી રીતે નાના નિર્ણયો મોટા બદલાવ લાવે છે. ચાલો નાના પગલાઓની તાકાતને ઓળખીએ. અધ્યાય 14, નાના નિર્ણયો મોટો તફાવત. ક્યારે વિચાર્યું છે, તમારું જીવન જેટલું મોટું દેખાય છે, વાસ્તવમાં તે હજારો નાના નિર્ણયોનું પરિણામ છે. સવારે ઉઠીને મોબાઈલ ઉઠાવવું કે પુસ્તક ઉઠાવવું, જીમ જવું કે ઊંઘતા રહેવું, એક ઈમેલ મોકલવું કે આળસ કરવી, દરેક નાનો નિર્ણય ધીમે ધીમે તમારા જીવનનો નકશો બનાવે છે. ડેરિયસ ફોરુ કહે છે, જીવન નાના પસંદગીઓની શ્રેણી છે, જાણી જોઈને પસંદ કરો. ઉદાહરણ, જો તમે રોજ 5 મિનિટ ધ્યાન કરવાનું પસંદ કરો તો કેટલાક મહિનાઓમાં તમારો તણાવનું સ્તર નાટકીય રીતે ઘટી શકે છે. જો તમે રોજ 10 રૂપિયા બચાવો તો 1 વર્ષમાં તમારી પાસે એક ઇમરજન્સી ફંડ તૈયાર થઈ શકે છે. નાના નિર્ણયો નીરસ લાગે છે, તેમની અસર તાત્કાલિક દેખાતી નથી, પરંતુ જ્યારે તમે સમય સાથે તેમને જોડો છો તો તેમની સંચિત અસર ચમત્કાર કરી શકે છે. હવે વિચારો, જો આજથી દરેક નાનો નિર્ણય જાગૃત રીતે લો તો 1 વર્ષ પછી તમારું જીવન કેટલું વ્યવસ્થિત, શાંત અને સફળ બની શકે છે. અગલા અધ્યાયમાં વાત કરીશું સ્થિરતાના જાદુની. ચાલો ધૈર્ય અને દૃઢતાને સમજીએ. અધ્યાય 15, સ્થિરતા જ સાચો જાદુ છે. સફળતાની દુનિયામાં એક એવું રહસ્ય છે જેના વિશે બધા જાણે છે, પરંતુ ખૂબ ઓછા તેને સાચે જ અનુસરે છે. સ્થિરતા. ડેરિયસ ફોરુ કહે છે,
કઠોર મહેનત પ્રતિભાને હરાવે છે, જ્યારે પ્રતિભા કઠોર મહેનત ન કરે. સ્થિરતા નીરસ હોય છે. દૈનિક સામાન્ય દિનચર્યા કરવી, એ જ કામ વારંવાર કરવું, એ ગ્લેમરસ નથી લાગતું, પરંતુ સાચી જીત ત્યાં જ થાય છે. ઉદાહરણ: જો એક લેખક દરરોજ એક પાનો લખે છે, તો વર્ષના અંતે 365 પાના એટલે એક પૂરી પુસ્તકનો માલિક હોય છે. સ્થિરતાથી તમે તમારી આદતોને મજબૂત કરો છો. સ્થિરતાથી તમે તમારા મન અને શરીરને પુનઃ પ્રોગ્રામ કરો છો. સ્થિરતાથી તમે સામાન્ય વ્યક્તિથી ચેમ્પિયન બનો છો. હવે વિચારો, જો આજથી તમે માત્ર એક સકારાત્મક આદતને સ્થિર રીતે અનુસરવા લાગો, તો એક વર્ષમાં તમે કેવા વ્યક્તિ બની શકો છો? અગલા અધ્યાયમાં વાત કરીશું કેવી રીતે મોટી જીતો નાની હાર પછી આવે છે. ચાલો હારથી ડરવું છોડીએ. અધ્યાય 16: આગળ પડવું. ઘણીવાર જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ, તો લાગે છે કે બધું પૂરું થઈ ગયું છે. પરંતુ સત્ય એ છે કે નિષ્ફળતા કદી મંજિલને નથી રોકતી, માત્ર આપણું વિચારવાનું રોકે છે. ડેરિયસ ફોરુ કહે છે, નિષ્ફળતા એ શિક્ષણ છે. નિષ્ફળતા વિના વૃદ્ધિ નથી. નિષ્ફળતાને જોઈને ડરવું નહીં, તેને આલિંગન આપો, તેને સમજો. ઉદાહરણ: જો કોઈ વ્યાપારીનો પહેલો વ્યાપાર નિષ્ફળ જાય, તો તે બે વાતો કરી શકે: રડી શકે છે અથવા શીખી શકે છે. જે શીખે છે તે જ આગલી વાર જીતે છે. નિષ્ફળતા ક્ષણિક હોય છે. જો તમે હાર માની લો, તો જ તે સ્થાયી બને છે. હવે વિચારો, જો તમે દરેક નિષ્ફળતાથી 1% વધુ સારા બનતા રહો, તો એક વર્ષમાં તમે કેટલી બુદ્ધિ અને શક્તિ એકઠી કરી શકો છો? અધ્યાય 17: સાચી સ્વતંત્રતા શું છે? આંખ ખોલનાર અધ્યાય. અત્યાર સુધી તમે વિચાર્યું હશે કે સ્વતંત્રતા એટલે પૈસા કમાવવા, ફરવું ઘૂમવું, પોતાની મરજીથી જીવવું. પરંતુ સાચી સ્વતંત્રતા કંઈક બીજું જ છે. ડેરિયસ ફોરુ કહે છે, સાચી સ્વતંત્રતા એ છે પોતાની જાતથી મુક્તિ. સ્વતંત્રતાનો અર્થ છે પોતાના આળસથી મુક્તિ, પોતાના બહાનાઓથી મુક્તિ, પોતાના જૂના મર્યાદિત વિશ્વાસોથી મુક્તિ. વિચારો, જો તમારે કામ કરવું છે પરંતુ મન કહે છે કાલ કરી લઈશું, તો શું તમે સ્વતંત્ર છો? ના, તમે તમારા મનના ગુલામ છો. ઉદાહરણ: જો કોઈ વ્યક્તિ આર્થિક રીતે ખૂબ સફળ છે પરંતુ દરેક નાની વાત પર ગુસ્સે થઈ જાય છે, તો શું તે સાચે જ સ્વતંત્ર છે? ના, તે પોતાની ભાવનાત્મક ગુલામીમાં ફસાયેલો છે. સાચી સ્વતંત્રતાનો અર્થ છે જ્યારે તમે પોતાના મન, પોતાના ભાવો અને પોતાની પસંદગીઓને પોતે નિયંત્રિત કરો છો. હવે વિચારો, જો આજથી તમે પોતાના મનને માસ્ટર કરવા લાગો, તો આવતા કેટલાક વર્ષોમાં તમે કયા સ્તરની આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકો છો? અગલા અધ્યાયમાં વાત કરીશું વૃદ્ધિ મનોદશાની સાચી તાકાતની. ચાલો પોતાના મનને વધુ ઊંચાઈ પર લઈ જઈએ. અધ્યાય 18: વૃદ્ધિ મનોદશાથી જીવન બદલો. જ્યારે તમે વિચારો છો કે હું જે છું તે જ રહીશ, તો તમે તમારી બધી શક્યતાઓ બંધ કરી દો છો. પરંતુ જ્યારે તમે કહો છો કે હું શીખી શકું છું, બદલાઈ શકું છું, વધી શકું છું, ત્યારે તમારા માટે દરવાજા ખુલવા લાગે છે. ડેરિયસ ફોરુ કહે છે, જે વધે છે તે જ જીતે છે. વૃદ્ધિ મનોદશાનો અર્થ છે દરેક નિષ્ફળતાને એક સીડી માનવી, દરેક મુશ્કેલીને એક અવસર સમજવું. ઉદાહરણ: જો કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો છે અને વિચારે છે કે હું ગણિતમાં જન્મજાત નબળો છું, તો તે કદી આગળ નહીં વધે. પરંતુ જો વહી વિચારે છે કે અભ્યાસથી હું સુધારો કરી શકું છું, તો ધીમે ધીમે તે નિષ્ણાત બની શકે છે. વૃદ્ધિ મનોદશા તમારા વિચારવાની ક્રાંતિ છે. હવે વિચારો, જો આજથી દરેક પડકારને તમે શીખવાના અવસર તરીકે જુઓ, તો તમે કેટલા અટકાવી ન શકાય તેવા બની શકો છો. અગલા અધ્યાયમાં જાણીશું સાચા લોકો સાથે સાચું નેટવર્ક કેવી રીતે બનાવવું. ચાલો પોતાની ટીમને મજબૂત કરીએ. અધ્યાય 19: સાચા લોકો સાથે જોડાઓ. કોઈ પણ એકલું સફળ નથી થતું. તમે જેમની સાથે સમય વિતાવો છો તે જ તમારા વિચારવા, તમારી ઊર્જા અને તમારા પરિણામોને આકાર આપે છે. ડેરિયસ ફોરુ કહે છે, તમે સૌથી વધુ સમય વિતાવો છો તે 5 વ્યક્તિઓની સરેરાશ છો. હવે વિચારો, જો તમે નકારાત્મક, ફરિયાદ કરનારા, આળસ લોકોથી ઘેરાયેલા છો, તો તમારી ઊર્જા કેવી રહેશે? પરંતુ જો તમે વૃદ્ધિ મનોદશા, સકારાત્મક, કાર્ય કરનારા લોકો વચ્ચે હો, તો તમારી ઉડાન કેટલી ઊંચી થઈ શકે છે. ઉદાહરણ: જો તમે રોજ એક એવા મિત્ર સાથે મળો જે આરોગ્ય જાગૃત છે, તો તમે પણ આપમેળે આરોગ્ય તરફ ધ્યાન આપવા લાગશો. તેથી નેટવર્ક જાગૃત બનાવો. પસંદ કરો કે કોની સાથે સમય વિતાવવો, કોની સાથે નહીં. હવે વિચારો, જો આજથી તમે તમારી આસપાસ માત્ર વૃદ્ધિ મનોદશાવાળા લોકો રાખો, તો એક વર્ષમાં તમારી ગતિ અને સફળતા કેટલી વધી શકે છે. અગલા અધ્યાયમાં આપણે આખરી અધ્યાય તરફ આગળ વધીશું, જ્યાં આપણે આખી યાત્રાનો સાચો સાર કાઢીશું. અધ્યાય 20: ધ્યાન કેન્દ્રિત કરો, જીત પાક્કી છે. આખરે બધું એક જ વાત પર આવીને અટકે છે: ધ્યાન.
ડેરિયસ ફોરુ કહે છે, ધ્યાન માત્ર ધ્યાન વિશે નથી, એ બધું બીજું અવગણવા વિશે છે. ધ્યાનનો અર્થ છે દુનિયાના અવાજ વચ્ચે પણ પોતાના સપનાઓનો અવાજ સાંભળવો. ઉદાહરણ તરીકે, જો તમે તીરંદાજની જેમ માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, તો ભલે કેટલી પણ પ્રબળ પવનો હોય, તમે તમારું નિશાન ચૂકશો નહીં. ધ્યાન તમને સામાન્યથી અસાધારણ બનાવે છે. ધ્યાન તમને અવાજથી સત્ય સુધી લઈ જાય છે. ધ્યાનથી તમે તે પ્રાપ્ત કરો છો જે બાકી માત્ર સપના જુએ છે. હવે વિચારો, જો આજથી દરરોજ થોડું વધુ સારું ધ્યાન કરો, તો આવતા કેટલાક વર્ષોમાં તમે પોતાના કયા સ્વરૂપને સામે જોશો? અંતિમ નિષ્કર્ષ: ધ્યાન બદલો, જીવન બદલો. હવે જ્યારે તમે આ યાત્રાના અંતિમ મુકામ પર છો, થોડીવાર આંખો બંધ કરીને વિચારો, આ આખી યાત્રામાં કેટલી વાતો બદલાઈ ગઈ. તમારા વિચારવાની રીત, તમારી પ્રાથમિકતાઓ, તમારો પોતાની સાથેનો સંબંધ. હવે તમે જાણો છો કે સાચી તાકાત બહારની દુનિયાને જીતવામાં નથી, પોતાના મન, પોતાની ઊર્જા અને પોતાના ધ્યાનને જીતવામાં છે. તમે જોયું કે નાના નાના દૈનિક નિર્ણયો કેવી રીતે મોટી મંજિલો સુધી લઈ જાય છે. સ્થિરતા કેવી રીતે નીરસ દેખાતી હોવા છતાં ચમત્કારો સર્જે છે, અને મનોદશા કેવી રીતે દરેક હારને પણ એક નવી શરૂઆત બનાવી શકે છે. ફોકસ ઓન વોટ મેટર્સ માત્ર પુસ્તક નહોતું, એક દર્પણ હતું જેમાં તમે તમારી સાચી સંભાવનાને જોઈ. હવે પ્રશ્ન એ નથી કે તમે શું કરી શકો છો, હવે પ્રશ્ન માત્ર એ છે કે શું હવે તમે તે પસંદ કરશો જે સાચે જ તમારું જીવન બદલી શકે છે. આ યાત્રાનો સૌથી સુંદર ભાગ એ જ છે કે બદલાવ તમારા હાથમાં છે. ભલે વિક્ષેપો કેટલા પણ હોય, ભલે રસ્તો કેટલો પણ મુશ્કેલ લાગે, હવે તમે જાણી ગયા છો કે જો ધ્યાન સાચું હોય તો મંજિલ પાક્કી છે. તો ચાલો આજે પોતાની સાથે, પોતાના સપનાઓ સાથે, પોતાના જીવન સાથે એક નાનકડો વાયદો કરીએ કે હું દરરોજ થોડો વધુ સારો બનીશ. હું માત્ર તે જ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશ જે સાચી જ મહત્વની છે, અને હું હાર માનનારાઓમાં નહીં, જીતનારાઓમાં પોતાનું નામ લખાવીશ. આ બુક રિવ્યુને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે એ ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવી અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારે એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.